ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 26 થી 28 જૂન 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ભવ્ય શુભારંભ થયો હતો. પુરુષાખાન મારફતિયા હોલ સરસાણા ખાતે આયોજિત ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તેમજ ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના વરદ હસ્તે એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સમારોહમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્લોબલ પ્રેસિડેન્ટ બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી મુરુગન થેન્કોન્ડાર, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને સંસ્થાપક અજય અજમેરા, સર્જન ઇન્ટરનેશનલના સંસ્થાપક અમિત ડોબરિયા, બોમ્બે ડાઇંગના મેનેજર રાજનેશ દત્ત અને અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે જણાવ્યું, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એસજીસીસીઆઈની મહત્વની ભૂમિકા રહી છે. એસજીસીસીઆઈ વેપાર ઉદ્યોગની સાથે નાગરિકોને સેવા આપવાની ભૂમિકા ભજવી છે. તેમણે સુરતના ઉદ્યોગકારોને કુકરમુંડા, સાકરદા, ચીખલીપાડા તેમજ ઉચ્છલ જેવા સોનગઢ, તાપી જિલ્લાના ગામોમાં રોકાણ કરી આ ગામોના યુવાનોને રોજગારી આપવા ઉદ્યોગકારોને આમંત્રિત કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટેક્સટાઇલને સ્પર્ધાત્મક અને વૈશ્વિક બનાવવા માટે, વ્યવસાય કરવા માટે સરળતા, ગ્લોબલ વિન્ડો ક્લિયરન્સ, ઔદ્યોગિક માળખાગત સુવિધા, જીઆઈડીસીનો વિકાસ અને લોજિસ્ટિક કનેક્ટિવિટી આપી છે. તેમણે સુરતને અને ટેક્સટાઇલ ક્ષેત્રને વિકસિત ભારતનું એન્જિન ગણાવ્યું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું, વર્ષો સુધી વિવનીટ તરીકે ઓળખાતું આ પ્રદર્શન આજે વધુ વિશાળ, વધુ વૈશ્વિક અને વધુ મોટા વિઝન સાથે ગ્લોબલ ફેબ્રિક એક્સપો બનીને આપણી સામે ઊભું છે. ફેબ્રિકના બ્રાન્ડ ક્રિએટર બનવું જોઈએ.